આણંદમાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થયું છે। આણંદ ખાતે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે। ગોવિંદભાઈ પરમાર વિશે વાત કરીએ તો બે વારના તે ધારાસભ્ય છે। 2017માં અને ત્યારબાદ 2022માં બંને વાર ઉમરેઠ બેઠક પરથી તે ચૂંટણી જીતીને આવ્યા છે। તેઓ સારવાર લઈ રહ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે, જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છે। આણંદના ઉમરેઠના ધારાસભ્ય એવા ગોવિંદભાઈ પરમાર જેમનું મોત થયું છે, એમના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં અત્યારે આક્રંદનો માહોલ છે। ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર કે જે ઉમરેઠથી ધારાસભ્ય છે, 2017 અને 2022માં તે ચૂંટણી લડી ચૂક્યા છે। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ દુઃખ વ્યક્ત કર્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પરિવારને સાંત્વના આપી। તેમણે કહ્યું, ગોવિંદભાઈના અવસાનથી દુઃખની લાગણી વ્યક્ત કરું છું। આજ અંગે વિગત આપશે ઓનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। વિકાસ, ઉમરેઠ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું છે। ગોવિંદભાઈ પરમાર છેલ્લા લાંબા સમયથી શારીરિક રીતે સ્વાસ્થ્ય સાથે ઝઝૂમી રહ્યા હતા। આણંદની એક ખાનગી હોસ્પિટલની અંદર તેમની સારવાર ચાલી રહી હતી, જે દરમિયાન તેમનું આ દુઃખદ નિધન થયું છે। મહત્વનું છે કે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યાં પણ તેઓ નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા થોડા સમયથી ગૃહની અંદર પણ ગેરહાજર રહેતા હતા। મહત્વનું છે કે 2017 અને 2022 એમ બે ટર્મથી તેઓ ઉમરેઠ બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા અને ઉમરેઠના પ્રજાસેવક તરીકે તેમને કરેલા કામો હંમેશા યાદ રહેશે અને ફરી એકવાર વિધાનસભા જે છે તે પણ ખંડિત થઈ છે। ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું આજે દુઃખદ નિધન થયું છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પરમારે પણ સોશિયલ મીડિયામાં માહિતી શેર કરીને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।